હેડલાઇન ન્યૂઝ સીધા વેદળકપુર. ઝઘડિયા તાલુકામાં અઠવાડિયા દરમિયાન બીજો જીવલેણ અકસ્માત થયો છે, જેમાં હરિપુરા નજીક 4 વ્હીલ પલટી મારતા 2 યુવતીઓના મોત થયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર થતા જીવલેણ અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આ ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર બની રહ્યો હોય કેટલાક વાહન ચાલકો મજબૂરીથી રોંગ સાઈડ જતા હોવાનું દેખાય છે. જો કે કેટલાક અકસ્માતોમાં રોંગ સાઈડ જતા વાહનો કારણરૂપ બનતા હોવાનું પણ જોવા મળે છે. અઠવાડિયા અગાઉ ઝઘડિયા નજીક એક બસ અને ઇકો ગાડી વચ્ચેના અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે ગતરોજ સાંજના રાજપારડી ઉમલ્લા વચ્ચે હરિપુરા ગામ નજીક એક 4 વ્હીલ ગાડી પલટી મારી જતા 4 વ્હીલમાં બેઠેલા 2 યુવકો અને 3 યુવતીઓ પૈકી 2 યુવતીઓ ગંભીર રીતે જખમી થતા તેઓના સ્થળ પર જ મોત થયા હતા. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભરૂચના વેજલપુર ખાતે રહેતો પિંતેશ કાંતિભાઈ મિસ્ત્રી, તેની મંગેતર ફાલ્ગુની વસાવા તેમજ પિંતેશનો મિત્ર જેમિશ બાબુભાઈ મિસ્ત્રી તથા જેમિશની પત્ની રિયાબેન મિસ્ત્રી અને જેમિશના નાના ભાઈની પત્ની વંચિતાબેન મિસ્ત્રી 4 વ્હીલમાં રાજપીપળા તરફ જઈ રહ્યા હતા. ત્યારે તે દરમિયાન સાંજના 6:30 વાગ્યાના અરસામાં રાજપારડી ઉમલ્લા વચ્ચે સંજાલી અને હરિપુરા ગામોના પાટિયા વચ્ચે સામેથી રોંગ સાઈડે એક 4 વ્હીલ ગાડી આવતા જણાતા યુવક યુવતીઓને લઈને પૂર ઝડપે જતી 4 વ્હીલ કારના ચાલક જેમિશભાઈ મિસ્ત્રી સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઈડર ઉપર ચડીને સામી સાઈડે 2-3 પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી જતા તેમાં બેઠેલ લોકો પૈકી ફાલ્ગુનીબેન વસાવા અને વંચિતાબેન મિસ્ત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બંનેના સ્થળ ઉપર જ કરુણ મોત થયા હતા, જ્યારે કારમાં સવાર અન્ય 2 યુવકો અને 1 યુવતી ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં પણ સામેથી રોંગ સાઈડે આવતું વાહન નિમિત્ત બન્યું હોય એમ તાલુકામાં રોંગ સાઈડે જતા વાહનોના મુદ્દે ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે પિંતેશ કાંતિભાઈ મિસ્ત્રીની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज સીધા વેદળકપુર.